રાજ્યમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગોધરા શહેરમાંથી કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્પિટલ ઝડપાઈ છે। મળતી માહિતી મુજબ ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ આસ્થા હોસ્પિટલના સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત વગર તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી રહ્યો હતો। પંચમહાલ એસઓજી પોલીસ અને જનરલ હોસ્પિટલ ગોધરાના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે। તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર હોસ્પિટલમાં રાખવામાં આવેલા એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 3,86,843 નો મુદ્દા માલ પણ મળી આવ્યો છે। સમગ્ર મામલે મેડિકલ ઓફિસર દ્વારા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંદીપ ભીડે નામના બોગસ તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 15/4/2025 ના રોજ ગોધરા ખાતે આસ્થા હોસ્પિટલ નામથી સંદીપ દત્તાત્રેય ભીંડે નામનો ઈસમ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે એસઓજી દ્વારા સિવિલ હોસ્પિટલની ડોક્ટરશ્રી, ફાર્માસિસ્ટ અને અન્ય સ્ટાફને સાથે રાખી અને પંચો મેળવી સદર જગ્યાએ તપાસ કરતા આસ્થા હોસ્પિટલ ખાતે સંદીપ ભીંડે નામનો ઈસમ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈઓ અને સર્ટિફિકેટ સિવાય એલોપેથી દવાની પ્રેક્ટિસ કરતો મળી આવતા તેને પૂછપરછ કરી અને તેની પાસેથી 3,86,000 ઉપરાંતના એલોપેથી દવા અને સાધનોનો જથ્થો કબજે લેવામાં આવે છે અને સદર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે। આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે।